કાયદો છે? એટલું માણસ હેરાન થાય છે, પબ્લિક હેરાન થાય છે, અમારી આતરડી કેટલી દુભાઈ છે, અમે દિન રાત ઉતા નથી, જમવું ભાવતું નથી, અમારે કરવું હું, અમારે જવું ક્યાં? અમને કોઈ મકાન ભાડે આપતું નથી, અમને કોઈ ક્યાંય અમારે હું બોલવું એ અમને ખબર પડતી નથી. સાહેબને એટલી હાથ જોડીને વિનંતી છે કે સાહેબ અમારી અરજી સાંભળો. કે બા આપણે ક્યાં વયા જાવું કે છે, તમે અમને મૂકીને વયા જાઓ કે છે, એમ કરીને અને મારો છોકરો પાણીમાં બુડી ગયો. પછી અમને કાંઈ કહેવા ઊભો જ ન રહ્યો અને પાણીમાં જ પડી ગયો, બુડીને મરી જ ગયો. હા, એક અડધી કલાક નો કાઢ્યો ને તો પતી ગયો છોકરો. નરેન્દ્રભાઈ મોદીને હું એમ જ કહેવા માંગુ છું કે જ્યારે તમે મુખ્યમંત્રી ચૂંટાઈને આવ્યા ત્યારે તમે કહેતા હતા કે બહેનો તમારે કંઈ મુશ્કેલ હોય તો તમે મને યાદ કરજો. તો તમે તમારી બહેનો અત્યારે મુશ્કેલમાં છે તો તમે તમારી બહેનોની નહીં વાત સાંભળો. અમે એટલું જ કહેવા માંગીએ છીએ, અમને અત્યારે શું કામ ઘર બે ઘર કરો છો? અને મારા બાલ બચ્ચા રોવે કે બા શું કરશું? આવડા બચ્ચા રોવે છે તો અમારે ક્યાં રહેવું, શું કરવાનું? એ અમને એ લોકો અમે માગણી કરીએ છીએ, અમને આવાસ આપો, બીજું કાંઈ જોતું નથી. અમે કાંઠે નદી કાંઠે કારખાના છે, કારખાનામાં કોઈ નોટિસ દેવા નથી ગયું. ત્યાં કેમ નહીં? કારણ કે એ રૂપિયા વરસ તમને રૂપિયા ભરી દે એટલે તમે નો એને કાંઈ કરી શકો. તો નરેન્દ્ર મોદી ભાઈ બોલ્યા હતા કે હું કઈને ઘર વિહોણા નહીં રાખું, તો અત્યારે તમે બધા ઘર વિહોણા થઈ ગયા. અત્યારે અમે રોડ ઉપર આવી ગયા છે. અમારે નથી જમવાનો ટાઈમ, નથી સુવાનો ટાઈમ. સાહેબ કાલે 1 વાગ્યા સુધી સામાન બધે ગોઈતા, ક્યાંય મકાન ન મળ્યું તો અમારે જવાનું ક્યાં? બાલ બચ્ચાને ક્યાં રાખવા? કોઈ સરકારી દબાણ નહીં. આજ સુધી 50 વર્ષ સુધી સરકાર જાગી નહીં. અત્યારે ગરીબને લૂંટે, માલદારને કોઈ લૂંટતું નહીં, ગરીબને જ લૂંટવા માંડ્યા. સાપરામાને તો રહેવા જ ના દીધું. 500 રૂપિયા મેં ખાતામાં નાખવી, એ પણ કઈ આવ્યું નહીં. આ મકાન જ લૂંટી લે તો તમે શું અમને સહારો આલ્યો મોદીએ? અમને કોઈ દલિતને મકાન જ નથી દેતા તો અમે રે ક્યાં? તમે થોડીક અમારી ઉપર દયા ખાવ, અમારા છોકરે હમું જોવ, છોકરાનો વિકાસ થાય એવું તમે કરવા માંગો છો તો છોકરાનો વિકાસ કરો, એ પ્રમાણે કરો. અત્યારે કોઈ અમને ભાડે દેવા રાજી નથી, કારણ કે ભરવાડને કોઈ ભાડે આપે? અમે કેટલી ટેકન સાહેબ પૂછી આવ્યા ને તો અમને કોઈ એમ જ કીધું કે ભરવાડને નહીં. વેસાતું લેવા ગયા હતા ને કે તો તમે કેવા છો કે ભરવાડ, તો કે તમને નહીં દઈ. તો ભરવાડને ને દરબારને આવીને અમારે જવું ક્યાં? બોલો. હેરાન કરીને સરકારને વિકાસ કરવાની શું જરૂર છે? વિકાસ તો એ નદી કાંઠે જ કરવાની જરૂર છે. આટલું પબ્લિક હેરાન થાય છે, તમે જોઈ લો કેટલું પબ્લિક છે. આ બધાને હેરાન કરીને વિકાસ કરવાનો સરકારને શું જરૂર છે? અમને પુરાવા આપ્યા એટલે અમને તમે આપ્યા, અને આજે એમ કહે છે કે 7 દિવસમાં તમે ખાલી કરી નાખો. અમારા બાળકો બધા સ્કૂલમાં જાય છે, તો હવે 4-5 મહિના સાટું સ્કૂલ બગડે છે, અને અમે ભાડાના મકાન ગોતવા જાય છે તો અમને ભાડામાં મળતા નથી. પહેલી નોટિસ આવી, બીજી નોટિસ આવી ને ભાઈ પાણીમાં ડૂબીને મરી ગયા. 2 દીકરા નાના નાના, એ બિચારા ક્યાં જાય? બોલો, ગરીબ માણસ ક્યાં જાય? છોકરાના પપ્પા ડૂબીને પાછા થયા. આ બીજો અત્યારે મારે 2 નાના છોકરા લઈને ક્યાં જાઉં સાહેબ? આજ નોટિસ આવે ને પાડવાનું કહેશે તો હું આ બસાને લઈને ક્યાં જાઉં? મારે ખાવાનું કરવું, ભાડાનું કરવું. આ 40-50 વર્ષથી રહેતા હોય, અમારી પૂંજી ઈ છે, બીજી છે નહીં કાંઈ. હવે અમે બચ્ચા લઈને ક્યાં જઈને? હવે ઘટપણ, એકોથી બીમારી. જંગલેશ્વરમાં મેગા ડિમોલેશનને લઈને કલેક્ટર કચેરી ખાતે જંગલેશ્વરના લોકો જે છે તે મોટી સંખ્યામાં અત્યારે અહીંયા પહોંચ્યા છે. આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જંગલેશ્વરના જે લોકો છે તે કલેક્ટર કચેરી ખાતેના છે, કે જ્યાં તેઓની માંગ છે કે જે અંતિમ નોટિસ આપવામાં આવી છે અને 8 દિવસમાં મકાન ખાલી કરવા માટે તેમને કહેવામાં આવ્યું છે, તેમના વિરોધની અંદર અત્યારે મોટી સંખ્યામાં લોકો અત્યારે અહીંયા પહોંચ્યા છે અને જે જંગલેશ્વરની જે મકાનો ખાલી કરવાની વાત છે તેમને લઈને વિરોધ કર્યા છે. શું કહેશો બા? આજે મકાન ખાલી કરવા માટે અંતિમ નોટિસ પણ આપી દેવામાં આવી છે ને તમે અહીંયા આવ્યા છો, શું કહેશો? નોટિસ આવી છે એટલે અમે અહીંયા આવ્યા છે. બચાવે તો વધારે સારું. શું ગરીબ માણસ એ મકાન બચાવે તો વધારે સારું. કેટલા વર્ષોથી તમે ત્યાં રહો છો? 40 વર્ષથી રહી છે. તમને નોટિસ આવી છે ખરા? આમ તવકલ ચોકમાં બધે આવી છે. શું માંગ શું છે હવે તમારી?
આ બેન કે નિર્ણય થાય એ પ્રમાણે થાય ને કાંઈક નિર્ણય સરકાર કરી દે તો સારું. ગરીબ માણસ ક્યાં જાય? આ 40-40, 50-50 વર્ષથી રહેતા હોય. અમારી પૂંજી ઈ જ છે, બીજી છે નહીં કાંઈ. હવે અમે બચ્ચા લઈને ક્યાં જઈને? હવે ઘટપણ, એકોથી બીમારી. કેટલા વર્ષોથી અમે 40 વર્ષ થયા. શું કામ ધંધો શું કરો? કામ ધંધો એને પપ્પા તો કાંઈ નથી કરતા. છોકરા બધા કામ કરે છે, મજૂરી. કેટલા લોકો રહો છો એક મકાનની અંદર? એક મકાનની અંદર અમે 3 છોકરા ને ચોથા અમે. શું છે હવે સરકાર એમ કહે છે કે આ ખાલી કરી દો એમ કહે છે. હા, એમ બધાને નોટિસ દીધીશ ને. શું માંગ શું છે? એમ કે બધાને નિર્ણય કરે ક્યાંક તો સારું. હવે તો અમારે ભાડા ભરવાની તેવડ નથી, લેવાની તેવડ નથી, કાંઈ નથી. સરકાર ક્યાંય બીજે જગ્યા કરી દે તો તમે સ્થળાંતર કરવા માટે રેડી છો? હા, એમ કે બધાની જગ્યા ક્યાંક કરી દે અમારી હમાવસ. બિલકુલ, અહીંયા મોટી સંખ્યામાં લોકો આવ્યા છે ને તેઓ કહી રહ્યા છે કે સરકાર જે છે તેમને સ્થળાંતર માટે બીજી પણ જગ્યા કરી દે. માજી, શું કહેશો? કેટલા વર્ષથી જંગલેશ્વરમાં રહ્યો છો? નાળોદાનગર શેરી નંબર 4માં રહું છું. મારું નામ કુસુમબેન ઘનશ્યામ ચાવડા. અને આજે 7-8 દિવસમાં નોટિસ આપી છે. પહેલાં 15 દિવસ પહેલાં આપી અને પછી અમને કે કાગળિયા હાજર કરો. અમે વેરા બિલ આપ્યું, લાઇટ બિલ આપ્યું અને ગેસ બિલ આપ્યું અને અમારા આધાર કાર્ડ આપ્યા. તો કહે છે કે અમારી પુરાવા પૂરા નથી થયા. તો સાહેબ, સરકારી તમે છો, અમને પુરાવા આપ્યા એટલે અમને તમે આપ્યા. અને આજે એમ કહે છે કે 7 દિવસમાં તમે ખાલી કરી નાખો. અમારા બાળકો બધા સ્કૂલમાં જાય છે. તો હવે 4-5 મહિના સાટું સ્કૂલ બગડે છે અને અમે ભાડાના મકાન ગોતવા જાય છે તો અમને ભાડામાં મળતા નથી. અમારા બધા સર સામાન વેરવિખેર થઈ ગયો સાહેબ. અને છતાં અમે એને કહી છે કે સાહેબ, અમે તમારી જગ્યા છે સરકારી, અમે આપવા તમને તૈયાર છે, પણ અમને કાંઈક આવાસ તો આપો. અમને ક્યાંક રહેવા માટે મકાન તો જોઈ. અમે ભાડું ભરી નથી શકતા. ભાડાના અત્યારે 10,000 કમાતા હોય અને 10,000 ભાડું દે તો જમવા ખાવાનું કપડાં લત્તાનું શું થાય સાહેબ? 35 વર્ષ સાહેબ. નાળોદાનગર શેરી નંબર 4, કુસુમબેન ઘનશ્યામભાઈ ચાવડા. અને સાવ નદીમાં પૂર આવતા હતા, માથાળું ખાડા હતા, ત્યારે સરકાર હામું નહોતી જોતી. ત્યારે એમ કેવા હતા, નદીમાં પૂર ગરી ગયા પાણી, તોય અમે કેટલી વાર ગાડીઓ બોલાવી તોય નહોતા આવતા. અત્યારે કેમ આવવા માંડ્યા સાહેબ? અત્યારે તમારે જરૂર છે સરકારી જમીનની, તો ત્યારે જરૂર નહોતી. હવે 7 દિવસમાં ખાલી કરવાનું કહ્યું છે મકાન. ક્યાં જશો તમે? અમને આવાસ જ ના આપે, ગમે ત્યાં આપે, અમને આવાસ આપે, અમે રહેવા ક્યાં જાય? ભાડું તો ભરવાની શક્યતા જ નથી. અમારી પાસે ટાઈમ નથી. અમે કામ કરવા સવારના 5 વાગ્યાને જાય. અત્યારે આવી છો અને અત્યારે પાછી આ દોડીને આવી. નહીં આપે સરકાર તો શું કરશો? આપે જ ને સાહેબ. એટલું અમારું 100 વાર 80 વારનું મકાન છે. તો નરેન્દ્ર મોદીભાઈ બોલ્યા હતા કે હું કોઈને ઘર વિહોણા નહીં રાખું. તો અત્યારે તો અમે બધા ઘર વિહોણા થઈ ગયા. અત્યારે અમે રોડ ઉપર આવી ગયા છે. અમારે નથી જમવાનો ટાઈમ, નથી સુવાનો ટાઈમ. સાહેબ, કાલે 1 વાગ્યા સુધી સામાન બધે ગોઈતા, ક્યાંય મકાન ન મળ્યું તો અમારે જવાનું ક્યાં? બાલ બચ્ચાને ક્યાં રાખવા? કેટલી યાદો જોડાયેલી છે આ મકાનો સાથે? અમારે 1360 જંગલેશ્વરથી બાંધીને નાળોદાનગરનો છેલ્લો ખૂણો નદી કાંઠા. અને સાહેબ, બધા ગરીબ વ્યક્તિઓ બધા મજૂરીએ જાય છે. સવારના મજૂરીએ જાય, રાતે આવે છે. ગરીબ માણસ. હા, આખી જિંદગી 35 વર્ષ થઈ ગયા સાહેબ. અત્યારે અમારે જવાનું છે ને તમને અત્યારે આવડે આવે છે કે અમે ક્યાં જઈશું? અત્યારે જઈમાં નથી કોઈ. અને અમારા બાલ બચ્ચા રોવે કે બા શું કરશું? આવડા બચ્ચા રોવે છે તો અમારે ક્યાં રહેવું, શું કરવાનું? એ લોકો અમે માગણી કરીએ છીએ, અમને આવાસ આપો, બીજું કાંઈ જોતું નથી. 3 દિવસથી જમ્યા નથી. મકાનો જે ભાડે ગોતવા જાય છે, ભાડે મળતા નથી. માસી, શું કહેશો? ખાલી કરવાની હવે એક મિનિટ, ખાલી કરવાની જે વાત કરવામાં આવી છે, નોટિસ આપવાની કોઈ સાહેબ અમારે ભાડે રાખવાનો વેત જ નથી ને. છોકરાને ખવડાવવાના જ ફાંફા. મહિને 5,000 કમાતા અને 15,000 ભાડું ક્યાંથી લાવવું? તો જેટલી જમીન છે એવું હવે અમને જમીન તો આલવી પડે ને, મકાન આલવું પડે તો અમારા બાળ બચ્ચા રહે ને કે સીમા રહે. અમે રહીને ભાઈ અમને કાયદેસર કરી દે, અમે પગે લાગી છીએ. આપો એટલી અમારી માંગણી છે. અમારા બાળ બચ્ચા રખડી જાય, ભણતર એમના બગડે તો પછી અમારે શું આધાર? માણા પાણીમાં પડીને મરી જાય. મહિનો થયો, એને 2 છોકરા હ. 1 મહિનો થયો, પહેલી નોટિસે ભાઈ પાણીમાં પડીને મરી ગયો. એને 2 છોકરા હ.
કેટલા વર્ષોથી આ મકાનોમાં રહ્યો છો? 45 વર્ષ થયા, 50 વર્ષ તાન ના મકાનમાં રહેવી છે. હવે આ ડિમોલેશનની વાત કરે, જગ્યા સરકારી દબાણ છે એવું કહે છે ને જગ્યા હવે ખાલી કરવાની. અહીંયા કઈ આવતું જ નથી સાહેબ, કોઈ સરકારી દબાણની આજ સુધી 50 વર્ષ સુધી સરકાર જાગી નહીં. અત્યારે ગરીબને લૂંટે, માલદારને કોઈ લૂંટતું નહીં, ગરીબને જ લૂંટવા માંડ્યા. સાપરામાને તો રહેવા જ ના દીધું. ઘર વિખરી માણાએ આમ પેટ વલોરા કરી કરીને મકાન બનાવ્યા, અત્યારે મકાન જીવી લે તો એમની શું દશા થાય? કેટલા વર્ષોની યાદો આ મકાનો સાથે જોડાય? 50 વર્ષની યાદો હોય, એ મકાન છોડવાનું પણ અમારા મન નથી. અમે તો રાત જાય તો દિવસે નહીં જતો. 7 દિવસ થયા અમે ખાધા નથી, સમજ્યા? ખાવાના ભાવતા નથી, રાંધેલા નદીએ નાખ્યા વેસી, એવો અમારો વખત સરકારે કર્યો છે. તો અમે જાય ક્યાં મકાન ગોતે, કેવા છો દલિત, હાલો આ દલિતનું નથી તો અમારે ક્યાં જવાનું? દલિતનું ક્યાંય હક જ નથી. આ બધા ગુંડેનો જ હક છે, બધે આ ગુંડેનો જ હક છે ને બધે. અમારા નાના માણસ ક્યાં રહેવાનું જ નહીં. 500 રૂપિયા 500 રૂપિયા અમે ખાતામાં નાખવી, એ પણ કઈ આવ્યું નહીં. આ મકાન જ લૂંટી લે તો તમે શું અમને સહારો આલ્યો મોદીએ? મકાન જ લૂંટી લે ગરીબોના. જો તમે 500 ને 100 માં બાટલા આલતા હોય તો મકાનનો સહારો ગરીબને મળવો જોઈએ. અમે 40 વર્ષ ત્યાં રહેશે. મારા સાસુના સાસુ ત્યાં પણ રહેતા હતા. અમારું રસ્તામાં નથી આવતું કે અમારું રિવાઇન્ડ ફંડમાં નથી આવતું, તો અથવા પણ અમારું પાડવામાં આવે છે. અમારું ક્યાંય આવતું નથી તો અમારું મકાન સુકામાં પાડવામાં આવે છે. અમારે નાના છોકરા છે, અમે કામવાળા એક જ જણા છે. અત્યારે 2 ઘર કરે 7 દિવસમાં એમ કહે છે કે તમે મકાન ખાલી કરી દો. તો અમે જાય કે અમારે છોકરાની પરીક્ષાઓ માથે આવે છે, એમ કહે છે વિકાસ કરો. તો છોકરાની પરીક્ષાઓ આવે છે તો શેનો વિકાસ કરે છે? નરેન્દ્રભાઈ મોદીને હું એમ જ કહેવા માંગુ છું કે જ્યારે તમે મુખ્યમંત્રી ચૂંટાઈને આવ્યા ત્યારે તમે કહેતા હતા કે બહેનો તમારે કંઈ મુશ્કેલ હોય તો તમે મને યાદ કરજો. તો તમે તમારી બહેનો અત્યારે મુશ્કેલમાં છે તો તમે તમારી બહેનોની નહીં વાત સાંભળો. અમે એટલું જ કહેવા માંગીએ છીએ, અમને અત્યારે શું કામ ઘર 2 ઘર કરો છો? અમારા છોકરા 7 દિવસમાં અમે ક્યાં રહેવા જઈએ? અમે નથી અમને કોઈ મકાન દેતું ભાડે કે નથી કોઈ અમને કાંઈ. એક જ જણા ઘરમાં કામવાળા છે અને મારા સસરાને ધ્યાન થયો છે, મારા સાસુ ખાટલે છે, તો અત્યારે અમે મકાન ક્યાંથી કાઢીએ એમ. અને નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા ને જ્યારે કે બેનો જરૂર હોય ત્યારે તમે મને કહેજો એમ. તો અત્યારે નરેન્દ્રભાઈ મોદીને એટલું જ કહેવું છે કે તમે ક્યાં છો? તમારી બહેનો હેરાન છે, પરેશાન છે અત્યારે. તો ઘર 2 ઘર કરો છો. અમે 40 વર્ષથી અમારા સાસુના સાસુ પણ રહેતા હતા. અમે લાઇટ બિલ, વેરા, ગેસ લાઈન બધું ભરીએ છીએ અમે. અને અત્યારે 7 દિવસમાં એમ કહી દે કે તમે ખાલી કરી દો તો અત્યારે અમે ક્યાં જઈએ? 7 દિવસમાં અમને કોઈ મકાન ભાડે પણ નથી દેતું. 1 જણા કામવાળા હોય, 7 જણા ખાવાવાળા હોય, તો કેમ અમારે કરવાનું ગુજરાન? શું કહેશો? આંખમાં જે આંસુ છે, કેટલા વર્ષોની આ મકાન સાથે યાદો જોડાયેલી છે? 15-20 વર્ષ થયા અહીંયા રહી છીએ. તો નરેન્દ્રભાઈ મોદી એમ કહેતા હતા કે જ્યારે રાજકોટમાં આવ્યા ત્યારે એમ કહેતા હતા કે મકાન નહીં પડે, બહેનોને જ્યારે જરૂર હોય ત્યારે હું કહીશ. તો અત્યારે છોકરાના 2 જ મહિના પરીક્ષા આડા છે અને મકાન પાડવાનું કહીશ તો અમે ગમનિયા મકાન હાલો. અમારી પરિસ્થિતિ અમારી એવી નથી કે અમે મકાન ભાડે રાખી શકીએ એમ. અમારી અને અમને કોઈ દલિતને મકાન જ નથી દેતા તો અમે રે ક્યાં? તમે થોડીક અમારી ઉપર દયા ખાવ, અમારા છોકરે હમું જોવ, છોકરાનો વિકાસ થાય એવું તમે કરવા માંગો છો તો છોકરાનો વિકાસ કરો, એ પ્રમાણે કરો. અત્યારે 2 જ મહિના પરીક્ષાના આડા છે તો અમે છોકરાને લઈને જાય ક્યાં? બીજી જગ્યાએ જાય તો અમારા છોકરાનું ભણતર ન બગડે તો પરીક્ષા તો વિકાસ થાય ક્યાંથી? થોડીક અમારી ઉપર દયા ખાવ, અમને મકાન અમે મકાન જો ભલે અમને તમતાર અમે નાની એવી ઓયડી છે ને તો એમાં અમે બધાય કરી લેવું રહેવું, પણ અમને મકાન દો. અમારી માંગ આટલી જ છે. કેટલા વર્ષોથી રહો છો તમે? કેટલા વર્ષ થયા? મારા સાસુના સાસુ પણ ત્યાં રહેતા હતા. 40-50 વર્ષ થયા રહેશે. મારા સાસુના સાસુ પણ ત્યાં રહેતા હતા અને અમારું સેમાઈમાં આવતું નથી. રોડ રસ્તામાં નદી કાંઠે કારખાના છે, ન્યા તમે કેમ નથી જાતા? રૂપિયાવાળા છે, રૂપિયાવાળા પાસે તમે જઈ ન થકતા. રૂપિયાવાળા પાસે જાઓ તમે. અમે નદી કાંઠો છે, ન્યા કારખાના છે, ન્યા કેમ પડવામાં નથી આવતું? અમે ગરીબ માણસ છીએ, ગરીબ માણાના મકાન છે, ન્યા કેમ પાડવામાં આવે છે? તમને જો નડતર હોય તો રૂપિયાવાળાનું પાડો, ગરીબનું ન પાડો. પાડવું હોય તો બધાયનું પાડો. અને અમને ગમમાન્ય અમે કાંઠે નદી કાંઠે કારખાના છે, કારખાનામાં કોઈ નોટિસ દેવા નથી ગયું. ન્યા કેમ નહીં? કારણ કે એ રૂપિયાવાળા તમને રૂપિયા ભરી દે એટલે તમે એને કાંઈ કરી શકો. કરવું હોય તો બધાયનું થવું જોઈએ. ગરીબ માણસને જ હેરાન ન કરો. અમને ગમો ત્યાં મકાન દો.
મકાન અમે મકાન દો અને કાં પછી અમારા પ્લોટ છે અમારા મકાન છે ત્યાં મકાન અમે તમે જે કહો હોય એ અમે કરવા તૈયાર છીએ તમે કહો એટલા રૂપિયા ભરી દેવું પણ અમને અમારા મકાનમાં રહેવા દો. સરકાર મકાન આપવાની ના પાડશે તો શું થશે? સરકાર મકાનની ના નો જ પાડે એને ના પાડવાની હક જ નથી કારણ કે એણે વાયદો કર્યો તો કે હું જ્યારે ભાજપ સરકાર આવી છે ત્યારે કોઈ ગરીબ માણસ હેરાન નહીં થાય તો ગરીબ માણસ હેરાન હું કરવા અત્યારે થાય અત્યારે ગરીબ માણસ હેરાન ન થવો જોઈએ. જો નરેન્દ્રભાઈ મોદીએ વાદો કર્યો હોય તો વાદો પૂરો કરે અને બહેનોને કહેતા હતા ફોકારીને કે હું તમારો વાયદો પૂરો કરીશ તો વાયદો પૂરો કરો અમારે બીજી કાંઈ માંગ નથી. તમે ગમે અમને મકાન દો અને અમે રહીશી ત્યાં અમને રહેવા દો ન રહેવા દેવા હોય તો અમે તમે કહો એટલા પૈસા ભરવા અમે તૈયાર છીએ અમારી ના નથી. બિલકુલ આ જે 50 વર્ષથી લોકો જે છે તે અહીંયા જંગલેશ્વર વિસ્તારમાં રહે છે અને તેમની એક જ માંગ છે કે તેમના મકાન જો પાડવામાં આવી રહ્યા છે તો તેમને સામે જે બીજી વ્યવસ્થા જે છે તે પણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અહીંયા ઘણા લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. માજી શું કહેશો તમે શું કહેશો કેટલા વર્ષોથી આ મકાનોમાં રહો છો અને હવે ખાલી કરવાની નોટિસો મળી છે? 40 વર્ષથી રહી છે સાહેબ 40 વર્ષથી એની જગ્યામાં રહી છે અમારે બીજે ક્યાંય નથી જવું અમારે એની જગ્યા જોઈ છે સાહેબને અમે એટલી જ વિનંતી કરી છે કે બસ અમને ક્યાંય ન જવા દે અમારી જગ્યા અમને આપે. અમારું અત્યારે કોઈ અમને ભાડે દેવા રાજી નથી કારણ કે ભરવાડને કોઈ ભાડે આપે અમે કેટલે ટેકન સાહેબ પૂછી આવ્યા ને તો અમને કોઈ એમ જ કીધું કે ભરવાડ ને નહીં વેસાતું લેવા ગયા હતા ને કે તો તમે કેવા છો કે ભરવાડ તો કે તમને નહીં દઈ તો ભરવાડ ને દરબાર ના ને અમારે જવું ક્યાં બોલો તો અમને જ્યાં રહે છે નંદી કાંઠે અમને નંદી કાંઠે અમારે એની જગ્યા અમારી જોઈશે અમારે એટલું કહેવાનું થાય છે. તંત્રનું કહેવું એવું છે કે અહીંયા વિકાસ કરવો છે ને એટલે બધાના મકાન ખાલી કરાવી તો વિકાસ કરવો છે પણ તો હવે એમાં તમે વિકાસ કરો પણ અમારે હું સમજવું કયો એમ નહીં અમે શું કરીએ એમને અમારે માટે અમારે હું વિચારું તમે કયો લ્યો અમારો વિચાર તો એવો છે કે અમને આઈને રહેવા દો ને અમારે એમાં ન્યા રહેવું છે અમને કોઈ ક્યાં રહેવા દેશે જ નહીં એમાં એટલું તો અમને કહી છે અમને નહીં કાંઈ જગ્યા મળે હેરાન કરીને સરકારને વિકાસ કરવાની શું જરૂર છે? વિકાસ તો એ નદી કાંઠે જ કરવાની જરૂર છે. આટલું પબ્લિક હેરાન થાય છે તમે જોઈ લો કેટલું પબ્લિક છે આ બધાને હેરાન કરીને વિકાસ કરવાનો સરકારને શું જરૂર છે? બીજે ક્યાંય ન થાય બારોબાર વિકાસ ન થાય કે અમે લાઇટ બિલ ભર્યા વેરા ભર્યા બધુંય કર્યું તોય હવે આ આટલું પબ્લિક હેરાન કરીને સરકારને વિકાસ કરીને શું ફાયદો છે? ખાલી ફેરવવાના માણસોને ખાલી ફરવાની જગ્યા થાય છે ને તો એ બારોબાર કરો ને બાપા રિવરફ્રન્ટ બનાવીને શું ફાયદો છે? આટલું માણસ હેરાન થાય છે પબ્લિક હેરાન થાય છે અમારી આતરડી કેટલી દુભાઈ છે અમે દિન રાત ઉતા નથી જમવું ભાવતું નથી અમારે કરવું હું અમારે જવું ક્યાં અમને કોઈ મકાન ભાડે આપતું નથી અમને કોઈ ક્યાંય અમારે હું બોલવું એ અમને ખબર પડતી નથી. સાહેબને એટલી હાથ જોડીને વિનંતી છે કે સાહેબ અમારી અરજી સાંભળો અને અમને અમારી જગ્યામાં રહેવા દો અમારે ક્યાંય જવું નથી બધાય બાજુમાં આ એટલા નાડોદ અમારી હશે કોઈ બકાલા વેચે છે કોઈ પાણીપુરી વેચે કોઈ છાશ દૂધ વેચે છે મારા ઘરવાળા મજૂરી કરે છે કેટલા માણસો ન્યારે બધા કોઈ તમે એકવાર આવીને જોઈ જાઓ બધાને ખાલી પતરાવાળા મકાન છે કોઈને બંગલા નથી. તમે એકવાર ન્યા સાહેબને કહી આવી અને જોવો તો તમને ખબર પડે કે ન્યા કેવી પોઝિશન છે તો ઈ મકાન પાડીને ન્યા વિકાસ કરવાની શું જરૂર છે? કઈ રીતના વિકાસ કરવો છે સાહેબને? આટલા માણસની આયુ લઈને વિકાસ કરવાની શું જરૂર છે? અમારે ન્યા રિવરફ્રન્ટ બનાવીને શું જરૂર છે? રિવરફ્રન્ટ બીજે ક્યાંય ન બને ન્યા જ બને રિવરફ્રન્ટ. સાહેબને એટલું જ કહી છે કે ન્યા રિવરફ્રન્ટ ન બનાવો ગરીબ માણસોને હેરાન ન કરો અમારી સાહેબને એટલી જ અપીલ છે. સાહેબ મારું નામ રજુબેન લખુભાઈ પરમાર અમે રહેવી છીએ શેરી નંબર રાધાકૃષ્ણ હા 20 નંબર. શું છે તમારી માંગ અમારી એ છે કે અમે માંગ છે એટલે અમે બકાલું વેચીએ છીએ મારે 2 દીકરા છે અમારે રહેવાનું ના છે તો અમે 30 વર્ષથી રહેવી છીએ તો અમારું કે પાડ નાખવું છે એટલે અમે સાહેબ જાવી ક્યાં અમારા ઘરમાં અમે 8 જણા છીએ હવે એનું ક્યાં મારે રાખવા
એટલે અમે એ કેવી છીએ ભાડે નથી દેતા 2 વહુ 2 છોકરા કેમ દે અમને ભાડે એટલે મારી માંગ એટલે મારું પાણીમાં ડૂબીને મરી ગયા જોઈ બેન પાણીમાં ડૂબીને મરી ગયા 2 દીકરા નાના તે 2 દીકરા જો આગળ બેઠા જો પેલી નોટિસ આવી બીજી નોટિસ આવી ને ભાઈ પાણીમાં ડૂબીને મરી ગયા 2 દીકરા નાના આવડા એ બિચારા ક્યાં જાય બોલો ગરીબ માણસ ક્યાં જાય તો અમને આઈને રહેવા દે ને આઈને પડ્યા રહેવા દે તો સારું સરકાર પાસે કલેક્ટર સાહેબ વિનંતી કરી છે કે અમને આઈને રહેવા દો સાહેબને વિકાસ કરવાની ન્યા શું જરૂર નથી છોકરાના પપ્પા ડૂબીને પાછા થયા આ બીજો અત્યારે મારે 2 નાના છોકરા લઈને ક્યાં જાઉં સાહેબ આજ નોટિસ આવે ને પાડવાનું કહેશે તો હું આ બસાને લઈને ક્યાં જાઉં મારે ખાવાનું કરવું ભાડાનું કરવું ક્યાં ને ભણાવવું આ છોકરાને મારે ઓપરેશન કરેલું છે જો હું અત્યારે ક્યાં જાઉં બાયડી ક્યાંય જાય અત્યારે ક્યાંય આ જમાનામાં ક્યાં જાઉં મારે આદમી હોય તો ગમે ને જઈ શકે આ ખાતાય નથી રોવે છે અમારો છોકરો હતો તો પેલી નોટિસ જેવી તેવી દઈ ગયા તો એ પાણીમાં બુડી ગયો પડી જ ગયો એમ નામ કે બા અમે ક્યાં રહેવા જાવું આપણે બા આપણે ક્યાં રહેવા જઈશું તો એ બીન અને પાણીમાં બુડી જ ગયો આવડા દીકરા છે અને આ નાની એવી વહુ છે ક્યાં મૂકવા જાવી અમારો છોકરો આ સીપડા જેવો અમારો ફાટી પડ્યો પાણીમાં પડી એને ઓલું શું કહેવાય પોસ મીટર કર્યું હા અમારો છોકરો પડ્યો એવો બુડી ગયો તો એને પોસ મીટર કરી નાખ્યું અને એને બધું લઈ લીધી અમારે આવડા બસા ક્યાં મૂકવા જવા અમારે ક્યાં મૂકવા જવા અમારે ઝાડું થાય છે અમને એ કે બા આપણે ક્યાં વયા જાવું કે છે તમે અમને મૂકીને વયા જાઓ કે છે એમ કરીને અને મારો છોકરો પાણીમાં બુડી ગયો પછી અમને કાંઈ કહેવા ઊભો જ ન રહ્યો અને પાણીમાં જ પડી ગયો બુડીને મરી જ ગયો હા 1-2 કલાક નો કાઢ્યો ને તો પતી ગયો છોકરો આવડા બસા છે મારા તો આ હતા જંગલેશ્વર વિસ્તારના લોકો જે છેલ્લા 30થી લઈ 70 વર્ષ સુધી અહીંયા પોતાના જીવન તેમણે વિતાવ્યા છે ને આખરે હવે તેમને 7 દિવસની અંદર પોતાના મકાનો ખાલી કરી દેવા માટેની જે નોટિસો આપી છે ત્યારબાદ હવે તેઓ કલેક્ટર પાસે પહોંચ્યા છે અને તેમના મકાનો જે છે તે ખાલી કરવામાં ન આવે તેમનું ડિમોલેશન ન કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને જો તેમનું ડિમોલેશન થાય છે તો તેમને સામે પોતાને બીજા વ્યવસ્થા રહેવાની કરવામાં આવે તેવી માંગ સાથે અત્યારે મોટી સંખ્યાની અંદર કલેક્ટર કચેરી ખાતે જંગલેશ્વરના જે છે લોકો તે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને છેલ્લે એક જ માંગ કરી રહ્યા છે કે તેમના મકાનનું જ્યારે ડિમોલેશન તેમનો આશરો જ્યારે છીનવાઈ રહ્યો છે ત્યારે તેમને સામે આશરો આપવામાં આવે.